डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ માસ્ટર ઓફ સોશિયલ વર્કના વિષય નંબર 104 ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખનના એકમ નંબર 4 પંચાયતી રાજ, ગ્રામસભા અને ઔદ્યોગિકરણ. આજના આપણા એકમના મુખ્ય હેતુઓ રહેશે કે ગામની રાજકીય સ્થિતિ શું છે, ગામમાં નેતૃત્વ કેવું છે, એટલે કે પંચાયતી રાજ ગામમાં કઈ રીતે કામ કરી રહ્યું છે, ગામમાં ગ્રામસભા કઈ રીતે ચાલે છે, અને ગ્રામીણ લોકો ઔદ્યોગિકરણ એટલે ગ્રામીણ લોકોની આર્થિક ઉપાર્જનની સ્થિતિ શું છે અને તે કેવા કેવા ઉદ્યોગો સાથે જોડાયેલા છે તે વિશેની માહિતી આપણે મેળવીશું. ઉપરાંત એક ક્ષેત્ર કાર્યકર તરીકે, પ્રોફેશનલ સોશિયલ વર્કર તરીકે આપણે જ્યારે ફિલ્ડમાં જઈ રહ્યા છીએ ત્યારે આપણે આ સંસ્થાઓને કઈ રીતે જાણવી, કઈ રીતે ઓળખવી અને તે સંસ્થાઓ ગ્રામીણ સમુદાય સાથે કઈ રીતે કામ કરે છે, તેનાથી ગ્રામીણ લોકોને કેવા કેવા ફાયદાઓ થઈ રહ્યા છે, સરકારી યોજનાઓ અને તેના લાભો આ સંસ્થાઓ દ્વારા ગ્રામીણ લોકો સુધી કઈ રીતે પહોંચે છે, તે બધાનું અવલોકન કરવું એ આપણી એક સમાજ કાર્યકર તરીકેની જવાબદારી બનતી હોય છે. તો ચાલો આપણે ભણીએ આજનો આપણો આ એકમ. આપણો આ વિષય જે છે એ ફિલ્ડ વર્કનો વિષય છે. આપણે જેમ જાણીએ છીએ તેમ આપણા MSWના દરેક સેમેસ્ટરમાં આપણે ઓછામાં ઓછા 30 દિવસ ક્ષેત્ર કાર્ય કરવાનું થતું હોય છે, જેમાં પ્રથમ સેમેસ્ટરની અંદર આપણું જે ક્ષેત્ર કાર્ય છે તે ગ્રામીણ સમુદાયમાં અથવા તો ગ્રામીણ વિસ્તારમાં રહેતું હોય છે, જેની અંદર આપણે 30 દિવસ માટે કોઈ પણ એક ગ્રામ પંચાયત અથવા તો આપણને નજીક પડતું હોય તે ગામ પસંદ કરી અને આપણા 30 દિવસનું કાર્ય તે ગામમાં કરીએ છીએ. અને આ ક્ષેત્ર કાર્ય દરમિયાન આપણે ગ્રામીણ સમુદાયને નજીકથી ઓળખીએ છીએ, ગ્રામીણ સંસ્થાઓ કઈ કઈ છે, તે કઈ રીતે કામ કરી રહી છે તેના વિશે જાણકારી મેળવીએ છીએ. તો આજનું આપણું જે એકમ છે એની અંદર આપણે 3 મુખ્ય સંસ્થાઓનો અભ્યાસ કરવાનું છે. એક તો છે પંચાયતી રાજ, બીજી ગ્રામ સભા અને ત્રીજું છે ઔદ્યોગિકરણ એટલે કે ઔદ્યોગિક સંસ્થાઓ. સૌપ્રથમ આપણે જાણીએ ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્યમાં પંચાયતી રાજ. હવે પંચાયતી રાજની વિભાવના આપણા બંધારણના ભાગ નંબર 4 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીના આર્ટિકલ નંબર 40માં અપાયેલી છે કે દરેક ગામડાની અંદર સ્વશાસન માટે અને લોકશાહી માટે એક મૂળભૂત સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત હોવી જરૂરી છે. હવે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ આપણા ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયત છે, એટલે ગ્રામીણ લેવલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને એનાથી ઉપર જિલ્લા પંચાયત. તો આપણે જ્યારે એક ક્ષેત્ર કાર્યકર તરીકે ગામડામાં જઈએ છીએ તો સૌપ્રથમ ગામની અંદર જે ગ્રામ પંચાયત આવેલી છે તે કઈ રીતે કામ કરે છે અને તે લોકો માટે કઈ રીતે લાભદાયી છે, લોકશાહીના મૂલ્યોને લોકો સુધી કઈ રીતે પહોંચાડે છે અને લોકોના જીવન ધોરણ તેમજ વિકાસાત્મક કાર્યોને ગ્રામ પંચાયત કઈ રીતે જુએ છે તેના ઉપર આપણે એક નજર નાખીએ. અને આનામાંથી આપણે એવા મુદ્દા જોશું કે આપણે જ્યારે ગામડામાં જઈએ છીએ, ગ્રામ પંચાયતની મુલાકાત કરીએ છીએ ત્યારે કેટલીક મૂળભૂત બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને જ્યારે પણ આપણે ગામમાં જઈએ છીએ, પંચાયતની મુલાકાત લઈએ છીએ ત્યારે આટલી બાબતોને ખાસ જાણવી અને ખૂબ નજીકથી જાણવી એ જરૂરી બને છે. તો સૌપ્રથમ જોઈએ ગ્રામીણ સમુદાયમાં નેતૃત્વની સ્થિતિ અને સમસ્યા. હવે ગ્રામીણ સમુદાય છે, જ્યાં ગ્રામ પંચાયત છે, આપણે બધા જાણીએ છીએ પંચાયતની ચૂંટણી દર 5 વર્ષે થતી હોય છે. તો ગ્રામીણ વિસ્તારમાં અને તે ગામમાં ચૂંટાયેલા સરપંચ કોણ છે અથવા તો તે સરપંચની સાથે બીજા કેટલા કેન્ડિડેટ ઊભા રહ્યા હતા અને કોઈ વ્યક્તિ સરપંચ છે, ઉપસરપંચ છે, તો તેની સાથે કોઈ વ્યક્તિ ચૂંટાયેલો નથી અથવા તો જ્યારે પણ ગ્રામસભા ભરાય છે ત્યારે લોકોની સમસ્યાઓનો, લોકોના પ્રશ્નોનો કોઈ વ્યક્તિ નેતાગીરી લઈ અને તે પ્રશ્નો છે ગ્રામસભા સુધી લાવતા હોય છે. તો ગામની અંદર નેતૃત્વની સ્થિતિ શું છે કે ખરેખર સરપંચ, ઉપસરપંચ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સિવાય અન્ય કોઈ લોકો નેતૃત્વ લે છે, ગામની જે સમસ્યાઓ છે એ ખરેખર રીતે ગ્રામસભા સુધી પહોંચે છે, અથવા તો સમસ્યાને જોવા જઈએ તો કે ગામની અંદર નેતૃત્વની ખામી છે
અથવા તો લોકો નેતૃત્વ લેવા નથી માંગતા, અથવા તો ગામના લોકો પોતાની જવાબદારીઓ સમજી અને પંચાયતને જે સમસ્યાઓ છે તે પહોંચાડવાની, લોકોની મુશ્કેલીઓને પહોંચાડવાની તે કામ નથી કરી રહ્યા. તો આ બધી બાબતો આપણે જ્યારે પંચાયતમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે પંચાયતમાંથી આપણને મૂળભૂત બાબતો મળતી હોય છે કે ભાઈ પંચાયતની ચૂંટણી કેટલા સમય પહેલાં થઈ છે, કોણ ચૂંટાયેલા સરપંચ છે, અથવા તો ગામની જે પંચાયત બોડી છે એ સમરસ રીતે બનેલી છે. આ તો માહિતી મળતી હોય છે, પરંતુ ગામની અંદર નેતૃત્વ કરતા લોકો કેવા છે તેની માહિતી તમને પંચાયતમાંથી ઉપરાંત ગામ લોકો સાથે બેસવાથી, લોકો સાથે સંવાદ કરવાથી માહિતી મળે છે કે તેમની સમસ્યાઓ કયા કયા લોકો, મુખ્યત્વે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ જ્ઞાતિના આગેવાન હોય છે તે પણ નેતૃત્વ લઈ અને તમામ લોકોની સમસ્યાઓ છે એ પંચાયત સુધી પહોંચાડતા હોય છે. તો આ બધી વસ્તુ જ્યારે આપણે ફિલ્ડવર્કમાં જઈએ છીએ ત્યારે ગ્રામીણ લોકોને મળી અને લોકો પાસેથી આપણે માહિતી મેળવવાની થતી હોય છે કે ભાઈ ગામમાં નેતૃત્વ કોણ લઈ રહ્યું છે અને તે કેવા પ્રકારનું નેતૃત્વ છે, તે ખરેખર રીતે લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યાઓ પંચાયત અથવા તો કોઈ પણ સરકારી કચેરી સુધી પહોંચાડે છે કે તે માત્ર પોતાના લાભ ખાતર લોકો સાથે કામ કરી રહ્યા છે. તો આ બાબતની માહિતી આપણે જ્યારે ગામડામાં જઈએ છીએ ત્યારે લેવી છે. પછી આગેવાનો અને નેતાઓની માહિતી. તમે જ્યારે રિપોર્ટ લખો છો તો રિપોર્ટમાં ગામની અંદર જેટલા પણ આગેવાનો છે, ભલે તે રાજકીય હોય કે સામાજિક આગેવાનો હોય, દરેકની માહિતી લેવાની, તેમની સાથે મુલાકાત કરવાની, તેમને પ્રશ્નો પૂછવાના કે ભાઈ તમે રાજકીય આગેવાન છો અથવા તો સામાજિક આગેવાન છો તો તમે તમારા ગામ લોકો માટે કેવા કેવા કામ કરો છો, તમે તેમના માટે શું શું આયોજનો કર્યા છે, અથવા તો તમારી ગ્રામ લોકોના વિકાસ માટે, ગ્રામ લોકોના સારા કાર્યો માટે તમારી પરિકલ્પના શું છે, અથવા તો તમે ગામ લોકોનું ભવિષ્ય કઈ રીતે જુઓ છો. તો આ સંવાદ જે છે આગેવાનો સાથે કરશો તો તેમની આઈડિયોલોજી અથવા તો તેમની વિચારસરણી તમને ખબર પડશે કે ખરેખર તે વ્યક્તિ ગામ લોકો માટે કેટલું કામ કરે છે અને ગામ લોકોની સુખાકારી માટે કેટલું વિચારે છે. ત્યારબાદ છે નેતાગીરીમાં મહિલાઓની ભૂમિકા. આપણે જે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની વાત કરી તો તેની અંદર મહિલાઓ માટે રિઝર્વેશનની જોગવાઈ છે. ભારતીય બંધારણમાં તો 33% સુધીની રિઝર્વેશનની જોગવાઈ છે, પરંતુ ગુજરાત રાજ્ય પંચાયતી રાજમાં મહિલાઓને 50% રિઝર્વેશન આપે છે. એટલે કોઈ પણ ગ્રામ પંચાયતમાં પંચાયત બોડી હશે તો તેની અંદર 50% સભ્યો મહિલાઓ જ હશે. તો આપણે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં જઈએ છીએ જ્યાં મહિલા સભ્યો, મહિલા સરપંચો તો તમને મળશે જ, પરંતુ તેમની સાથે મુલાકાત કરવાથી, ગ્રામ સભામાં બેસવાથી, તેમની સામાન્ય મિટિંગોમાં બેસવાથી આપણને ખ્યાલ આવશે કે જે ગામનો વહીવટ છે તે ખરેખર ચૂંટાયેલી મહિલાઓ કરી રહી છે કે તેમના વતીથી તેમના કોઈ કુટુંબી, તેમના ભાઈ, તેમના પતિ, તેમના પિતા કે અન્ય કોઈ વ્યક્તિ કરી રહ્યું છે. તો આ એક ખૂબ જ મહત્વની બાબત છે કે જે આપણે એક સમાજ કાર્યકર તરીકે અને વુમન એમ્પાવરમેન્ટ અને જેન્ડર ઇક્વાલિટી માટે પણ આપણે સમજવું જરૂરી છે કે રાજ્ય સરકારે અને બંધારણે મહિલાઓ માટે રિઝર્વેશન, આરક્ષણની આટલી બધી જોગવાઈઓ કરી છે, પણ ખરેખર તે આરક્ષણનો લાભ મહિલાઓ લઈ રહી છે. મહિલાઓ ખરેખર નેતૃત્વ અને પોતાની જવાબદારીઓ શીખી રહી છે અને તે મુજબ કામ કરી રહી છે કે તેમના નામે અન્ય લોકો વહીવટ કરી રહ્યા છે. તો આ બાબતની માહિતી આપણે જ્યારે ગામમાં જઈએ છીએ, પંચાયતમાં જઈએ છીએ ત્યારે આપણે લેવાની. ત્યાર પછી નેતાઓના ગુણો અને કાર્ય પદ્ધતિ. જ્યારે આપણે પંચાયતના ચૂંટાયેલા સરપંચને મળીએ છીએ અથવા તો ગામના અન્ય આગેવાનોને મળીએ છીએ ત્યારે તે વ્યક્તિમાં કેવા કેવા ગુણો છે, ખરેખર તે વ્યક્તિ જે બોલી રહ્યો છે, તેના જે કામો છે તે ગામમાં દેખાઈ રહ્યા છે, અથવા તો જ્યારે આપણે ગામ લોકોને મળીએ છીએ ત્યારે ગામ લોકો પાસે તે આગેવાનની, તે નેતાની છાપ કેવી છે તે વિશે આપણે ખાસ જાણવાનું રહ્યું. કેમ કે ગ્રામીણ સમુદાયમાં ઘણી વખત કેવું થતું હોય છે કે ભાઈ વ્યક્તિ બોલવા માટે સારું ઘણું બધું બોલતો હોય છે, પણ ખરેખર જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈએ ત્યારે તેના કાર્યો તેવા હોતા નથી. અને નેતાના ગુણો કેવા છે કે જે તે બોલી રહ્યો છે તે કરે છે અને તે વાજબીપણે ગામ લોકોના કામ કરવા માટે કામ કરી રહ્યો છે કે ખાલી પોતાના ફાયદા માટે તે ચૂંટાઈ અને પોતાનું જ મહત્વ અને પોતાના જ ફાયદાઓ જોવે છે. ઉપરાંત તેની કાર્યપદ્ધતિ કેવી છે કે જે નેતા છે, જે ગામ લોકો માટે કામ કરે છે, તે કામ ચોક્કસ એક કાર્યપદ્ધતિથી થાય છે કે પછી જે બંધારણીય જોગવાઈઓ અથવા જે નૈતિક મૂલ્યો છે તેને આડે રાખીને તે કામ કરી રહ્યો છે, તે પણ આપણે સમાજ કાર્યકર તરીકે
જોવાનું થતું હોય છે. ત્યારબાદ નેતાગીરી કરનાર લોકોના રાજકીય પક્ષો સાથેના સંબંધો. હવે રાજકીય પક્ષો સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં કોઈ રાજકીય પક્ષો ચૂંટણી લડતા નથી, પરંતુ જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થતી હોય છે તો એ વખતે રાજકીય પક્ષો જે છે એ ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં આવતા હોય છે. તો ગામની અંદર આવા રાજકીય પક્ષો સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે તો તે લોકોની વિચારસરણી શું છે, તે રાજકીય પક્ષો પાસે ચૂંટણી સમયે અથવા તો ગામ લોકો માટે કેવા કેવા એજન્ડા મૂકે છે અને તેના તે પક્ષો સાથે કેવા સંબંધો છે અને તેની સામે ગ્રામીણ સમુદાય સાથે તેના કેવા સંબંધો છે કે ભાઈ ખરેખર તે વ્યક્તિ ગામના કામ કરવા માટે અને સારી વિચારસરણી સાથે જઈ રહ્યો છે કે તે ફક્ત પોતાના લાભ માટે જ તે રાજકીય પક્ષોનો સાથ લઈ અને પોતાના જ ફાયદા મેળવી રહ્યો છે. ત્યારબાદ નેતાગીરી કરનાર વ્યક્તિઓના ગામના વિકાસ માટેના ખ્યાલો. આગળ જ જેમ વાત થઈ કે જે પણ ચૂંટાયેલા નેતાઓ છે અથવા તો સામાજિક આગેવાનો છે તેને આપણે જ્યારે મળશું ત્યારે તેમને આપણે એવા પ્રશ્નો પૂછશું કે જેનાથી આપણને ખ્યાલ આવી શકે કે આ લોકો ગ્રામીણ વિકાસ વિશે શું વિચારી રહ્યા છે, ગામ લોકોની સુખાકારી માટે શું વિચારી રહ્યા છે અને તેઓ કેવા કેવા કાર્યો કરવા માંગે છે કે જેનાથી ગામના લોકોની મૂળભૂત જરૂરિયાતો છે તે સંતોષાય. ગામના લોકોના આરોગ્ય વિશે તે લોકો વિચારે છે કે ગામના લોકોને મૂળભૂત શિક્ષણ, પાયાનું શિક્ષણ અપાવવા માટે વિચારે છે કે પછી ગામના લોકોને રોજગારી પૂરતી મળે તે માટેના તેમના પ્રયત્નો રહે છે, અથવા તો એના સિવાય અન્ય કેવા કેવા કાર્યો જે છે તે આગેવાનો અને નેતાઓ કરવા માગે છે તે વિશેની માહિતી આપણને તેમને રૂબરૂ મળવાથી મળી શકે છે. ત્યારબાદ ગ્રામીણ વિકાસ અને સમસ્યાઓ. હવે આપણે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં જઈએ છીએ ત્યારે પંચાયતને મળવાથી પણ આપણને જે ગ્રામીણ વિકાસ માટેની વિવિધ યોજનાઓ છે, રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની અમલીકૃત યોજનાઓ છે તેની માહિતી તો મળશે. તમે સામાન્ય રીતે આપણે જ્યારે પંચાયતમાં જતા હોઈએ છીએ ત્યારે તેમને પૂછીએ તલાટી કમ મંત્રી અથવા તો સરપંચને કે ભાઈ ગામમાં કઈ કઈ યોજનાઓ ચાલુ છે, તો તે આપણને બધી યોજનાઓના નામ ગણાવી આપે કે ભાઈ મનરેગા ચાલુ છે, ગંગા સ્વરૂપા ચાલુ છે, વયોવૃદ્ધ યોજના ચાલુ છે, ખેડૂતો માટે કેસીસી લોનવાળી યોજના ચાલુ છે. પરંતુ જ્યારે આપણે સમુદાયના લોકો તેના લાભાર્થીઓને મળીએ છીએ ત્યારે આપણને વાસ્તવિકતા ખબર પડે છે કે આ જે યોજનાઓ છે એ ખાલી ચોપડે ચાલે છે કે હકીકતમાં આ યોજનાઓનો લાભ ગામના લોકો સુધી પહોંચે છે અને તે લોકો વાસ્તવિક રીતે તે યોજનાઓનો લાભ લે છે. બરોબર. તો આપણે જ્યારે જઈએ છીએ ત્યારે સરકાર દ્વારા અમલીકૃત વિકાસ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી આપણે એકત્રિત કરવાની અને આપણા રિપોર્ટની અંદર આ બધી યોજનાઓ છે તે ખાસ લખવાની. ત્યારબાદ આ યોજનાઓના અમલથી આરોગ્ય, શિક્ષણ, સામાજિક અને આર્થિક ક્ષેત્ર પર પડેલી અસરો તપાસવી. હવે ઉદાહરણ તરીકે ગામની અંદર મનરેગા યોજના ચાલુ છે તો તમે મનરેગાના લાભાર્થીઓ અથવા તો તે મનરેગામાં કામમાં જતી બહેનોને જ્યારે મુલાકાત કરો છો ત્યારે તેનામાંથી તમને ખ્યાલ આવશે કે ભાઈ બહેનોને કેટલું આર્થિક ઉપાર્જન થાય છે, પરંતુ તેમને મનરેગા યોજનાથી મળતું આર્થિક જે સહાય છે તેનાથી તેમનું જીવન ધોરણ કઈ રીતે બદલ્યું છે. હવે ગ્રામીણ સમુદાયમાં વ્યસન ઘણા પ્રકારના જોવા મળતા હોય છે, તો આવી રીતે કોઈ વ્યક્તિ સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યો છે અને તેનામાંથી જે લાભ મળે છે તેનાથી તે ખરેખર પોતાની જે મૂળભૂત જરૂરિયાતો છે એટલે ખોરાક છે, રહેવાનું છે, શિક્ષણ છે તે પૂરું પાડે છે કે તે પૈસાનો તે વ્યસનમાં ઉપયોગ કરે છે અથવા તો અન્ય કોઈ ખરાબ બાબતો વિશે તે પૈસા તેની પાછળ વપરાય છે તે જાણવું રહ્યું. ત્યારબાદ છે વિવિધ યોજનાઓના લાભ ખરેખર લાભાર્થીઓ સુધી પહોંચે છે કે કેમ, અથવા તો તેમાં પડતી મુશ્કેલીઓ. મેં આગળ જ જેમ કીધું કે ઘણી વખત કેવું થતું હોય છે કે ભાઈ ચોપડે ચડી જતું હોય છે કે ગામની અંદર XYZ યોજનાઓનો લાભ 100 લોકો લઈ રહ્યા છે, 200 લોકો લઈ રહ્યા છે, પણ જ્યારે તમે લોકોને મળો છો ત્યારે એ લોકોને એ યોજનાનું નામ પણ ખબર નથી હોતી. તો ઘણી વખત કેવું થતું હોય છે કે ટાર્ગેટ પૂરું કરવા માટે પંચાયતના લોકો તે યોજનામાં જે તે લાભાર્થીઓના નામ ખોટા દર્શાવી દેતા હોય છે, પરંતુ લોકોને તેનો લાભ મળતો હોતો નથી. તો આપણે એ પણ એક ઓબ્ઝર્વેશન કરવાનું રહ્યું કે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે લોકોને કેવી કેવી યોજનાઓ મળે છે અને તેનો લાભ. હવે કોઈ વ્યક્તિએ વયોવૃદ્ધ યોજના છે, જે 60 વર્ષથી ઉપરની વ્યક્તિને આર્થિક સહાય માટેની યોજના છે, તેનો તેને લાભ મળવા પાત્ર છે. હવે પંચાયતમાંથી તલાટી કમ મંત્રી અથવા તો VC તેમની પાસેથી બધા ડોક્યુમેન્ટ લઈ ગયા છે અને તેમને એવું કહેવામાં આવ્યું છે કે તમારું ફોર્મ ભરાઈ ગયું છે, પરંતુ હકીકતમાં તેમને જે સહાય મળવી જોઈએ તે જ નથી મળતી. તો તેનામાં તેને શું મુશ્કેલીઓ પડી રહી છે તે પણ જાણવી રહી. હવે આ યોજનાઓનો લાભ મેળવવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ
નવા કાઢવા પડતા હોય છે અથવા તો જૂના ડોક્યુમેન્ટ્સ આપવા પડતા હોય છે. તો ગામ લોકો છે જે લાભાર્થીઓ છે તેમને તે ડોક્યુમેન્ટ્સ વિશેની માહિતી છે, અથવા તો જ્યારે તે ડોક્યુમેન્ટ્સ કઢાવવા પંચાયતમાં જાય છે અથવા તો વીસી પાસે જાય છે ત્યારે તે લોકો તેને વગર ખર્ચે કાઢી આપે છે કે તેમની પાસેથી તે ડોક્યુમેન્ટ્સ કઢાવવા માટે પણ અન્ય પૈસા પડાવવામાં આવે છે, તે પણ ખાસ આપણે જોવાનું. ત્યારબાદ ગામના વિકાસમાં લોકોની શું ભૂમિકા છે, લોક ભાગીદારી અને લોકશાહીની સ્થિતિને સમજવી. હવે આવી યોજનાઓ જ્યારે લાગુ પડતી હોય છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે અને ગામના નાગરિક તરીકે લોકોની શું ભૂમિકા છે. શું લોકો ગ્રામસભામાં અથવા તો જે સમયે સરપંચ અથવા તો તલાટી કમ મંત્રી પાસેથી બધી માહિતી મેળવે છે કે ભાઈ આપણા ગામમાં કોઈ નવી યોજના આવી છે, જો અથવા તો જૂની યોજના લાગુ છે તો તેનું સ્ટેટસ શું છે, તે કેટલે પહોંચી, તેના લાભો કેટલા લોકો સુધી પહોંચ્યા અને લોકોને ખરેખર લાભ મળ્યા છે કે નહીં તે વિશેની માહિતી ગામ લોકો મેળવે છે કે નહીં, અથવા તો ગામ લોકો ગ્રામસભામાં તેને લગતા પ્રશ્નો પૂછે છે કે નહીં, તે માહિતી પણ આપણે મેળવવાની થતી હોય છે. જેનાથી ખ્યાલ આવે કે લોક ભાગીદારી કેટલી છે, લોકો પંચાયતમાં કેટલું રસ કેળવે છે અને ખરેખર તેમના લાભો માટે તે કેટલા જાગૃત છે, તે માહિતી પણ આપણે લેવાની થતી હોય છે. ત્યારબાદ ગ્રામસભા અને ગ્રામ પંચાયતની સમિતિઓ વિશે જાણીએ તો વર્તમાન પંચાયત બોડીની પસંદગીનો પ્રકાર, કે આપણે જ્યારે ગ્રામ પંચાયતમાં જશું ત્યારે ગ્રામ પંચાયતની જે બોડી છે, જેના સરપંચ ઉપસરપંચ છે, તો તે કઈ રીતે ચૂંટાયેલા છે, અથવા તો જે પંચાયત છે તે સમરસ પંચાયત છે કે કેમ, તે આપણે જાણવાનું રહ્યું. અને તમામ સભ્યોની માહિતી લેવાની કે ભાઈ કઈ વ્યક્તિ સરપંચ છે, કઈ વ્યક્તિ ઉપસરપંચ છે, કયા કયા સભ્યો છે, તેમનું નામ, ઉંમર, તેમનો અભ્યાસ, તેમનું રહેઠાણ વગેરે જેવી માહિતી આપણે લઈ અને આપણા રિપોર્ટ્સમાં લખવાની થતી હોય છે. ત્યારબાદ ગ્રામ પંચાયતમાં નિભાવવામાં આવતા મહત્વના દસ્તાવેજો, જ્યારે આપણે પંચાયતમાં જતા હોઈએ છીએ ત્યારે પંચાયતમાં ઘણા બધા રજિસ્ટર નિભાવવાના થતા હોય છે, તો તે રજિસ્ટરો વિશેની માહિતી આપણને તલાટી કમ મંત્રી આપી શકતા હોય છે. આપણે પંચાયતમાં વિવિધ વેરા ભરતા હોઈએ છીએ, વિવિધ દાખલાઓ કઢાવતા હોઈએ છીએ, તો તલાટી કમ મંત્રી આ દરેક ડોક્યુમેન્ટ દસ્તાવેજ એક રજિસ્ટરમાં લખતા હોય છે કે ભાઈ કયું દસ્તાવેજ છે તે કોને આપ્યું છે, કઈ તારીખે કયા સમયે આપેલું છે. તો પંચાયતમાં એવા કેટલા રજિસ્ટરો જે છે જે રેગ્યુલર નિભાવાય છે, તો તે વિશેની માહિતી આપણે તલાટી કમ મંત્રી પાસેથી લઈ અને આપણા રિપોર્ટમાં લખવાની થતી હોય છે. ત્યારબાદ તલાટી કમ મંત્રીની ફરજો અને કાર્યો વિશે માહિતી, તે તલાટી જ્યારે પંચાયતમાં આવે છે ત્યારે તેમની સાથે રૂબરૂ મળી અને તેમને કેવા કાર્યો કરવાના થતા હોય છે અને તે વ્યક્તિ ગામની અંદર કેવા કાર્યો કરે છે, તે બંનેની માહિતી આપણે તેમની સાથે રૂબરૂ મુલાકાત લઈ અને કરવાની થતી હોય છે. ત્યારબાદ પંચાયતને ફાળવવામાં આવતી બજેટની પ્રક્રિયા, ખર્ચની વિગતો અને આવકના સ્ત્રોતો. હવે પંચાયતને જે છે તે વિકાસના કાર્યો કરવા માટે ફંડ ક્યાંથી આવી રહ્યું છે અને તે ફંડ કઈ જગ્યાએ વપરાઈ રહ્યું છે, કેવી રીતે વપરાઈ રહ્યું છે, અને પંચાયતના સરકાર સિવાયથી અન્ય આવકના સ્ત્રોતો કયા છે. હવે ઘણી વખત કેવું થતું હોય છે કે ગ્રામ પંચાયતના જો જાગૃત સરપંચ હોય છે તો તે વિવિધ કરવેરા નાખી અને પંચાયત માટે આવક ઊભી કરતા હોય છે. તો તેવી રીતે અન્ય એવા કયા સ્ત્રોતો છે કે જેનામાંથી પંચાયત આવક મેળવી રહ્યું છે અને તેનું ખર્ચ જે છે તે કઈ જગ્યાએ થઈ રહ્યું છે, તે વિશેની તમામ માહિતી આપણે મેળવવાની હોય છે. પછી ગામની અંદર ગ્રામસભા ક્યાં યોજાય છે, ચર્ચા દરમિયાન કેવા નિર્ણયો લેવાય છે તેની માહિતી, અને આપણે 30 દિવસ જ્યારે ગામમાં કામ કરી રહ્યા છીએ અને તે 30 દિવસ દરમિયાન જો કોઈ ગ્રામસભાની તમને માહિતી મળે છે તો આપણે તે ગ્રામસભાની મુલાકાત લેવી અને ગ્રામસભામાં ભાગીદાર થવું જોઈએ, કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ ગ્રામસભામાં કેટલા લોકો આવી રહ્યા છે, ગ્રામસભાનું કોરમ પૂરું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, લોકોને પડતી મુશ્કેલીઓ, લોકોને પડતા પ્રશ્નો ગ્રામસભામાં રજૂ થાય છે કે નહીં, અને તે પ્રશ્નોને રજૂ કોણ કરી રહ્યું છે, તે તમામ જાણકારી આપણને મળી શકે છે. પછી ગ્રામસભા થઈ રહી છે તો તે અચાનક થાય છે, ગામના બીજા લોકોને ખબર છે કે નથી ખબર. પછી બેઠક વ્યવસ્થા અને કોરમ, કે ગ્રામસભાની જે જગ્યા છે તે વ્યવસ્થિત છે, લોકો માટે પીવાના પાણીની, બેસવાની પૂરતી વ્યવસ્થા છે કે નથી તે જાણવાનું. પછી વંચિત સમુદાયોની હાજરી અને ભાગીદારી, ગામની અંદર જેટલા પણ વંચિત સમુદાયો છે તેમની ભાગીદારી કેવી છે, લોકો ગ્રામસભામાં આવે છે, તેમના પ્રશ્નો પૂછે છે, તેમના કાર્યો કરે છે કે નહીં, તે પણ આપણે જાણકારી લેવાની. પછી ગામના વિકાસ અને શાસન માટે કેવા પ્રશ્નો પૂછાય છે, કે યોજનાઓ વિવિધ છે, તેના લાભો લોકોને મળે છે અથવા તો નથી મળી રહેતા, તો તે માટે લોકો પ્રશ્ન પૂછે છે કે નહીં, તે આપણે જ્યારે ગ્રામસભામાં જઈએ છીએ તેનામાંથી આપણને માહિતી મળે છે. પછી રચાતી ફરજિયાત અને મરજિયાત સમિતિઓ વિશે એક માહિતી મેળવવી.
આપણે આગળ જેમ વાત કરી કે ભાઈ પંચાયતમાં વિવિધ સમિતિઓ હોય છે, તો કઈ સમિતિના ચેરમેન કોણ છે, કઈ સમિતિની જવાબદારી કોની છે, તેમના કાર્યો, ફરજો અને જવાબદારીઓ કઈ કઈ છે, તે વિશેની પણ આપણે માહિતી પંચાયતમાંથી મેળવી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ ગ્રામીણ સમુદાયમાં ઔદ્યોગિકરણ, કે ગામના લોકોની આર્થિક ઉપાર્જનની સ્થિતિ શું છે, ગામના લોકો કેવી કેવી જગ્યાએથી અથવા તો કેવા કેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે કે જેથી તેમનું આર્થિક ઉપાર્જન થઈ રહ્યું છે. તો સૌપ્રથમ તો ગામના લોકોનો મુખ્ય વ્યવસાય શું છે અને તેના પ્રકારો કયા છે, કે લોકો ખેતી સાથે જોડાયેલા છે, નોકરી કરે છે, કે આજુબાજુમાં કોઈ ઉદ્યોગ છે તેની અંદર મજૂરી કામ કરી રહ્યા છે કે નોકરી કરી રહ્યા છે, તે આપણે જાણવું રહ્યું. ત્યારબાદ લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમાંથી વ્યક્તિ અને કુટુંબને થતી આવક, કે લોકોને કેટલી આવક થઈ રહી છે, સરેરાશ કુટુંબમાં કમાનાર લોકો કેટલા છે, અને કુટુંબની જીવન નિર્વાહ પદ્ધતિ, એટલે એનામાંથી વ્યવસાયોમાંથી જે પણ આવક થઈ રહી છે તેનો ઉપયોગ કુટુંબના લોકો કઈ રીતે કરે છે, તેનામાંથી કુટુંબની મૂળભૂત જરૂરિયાતો જે છે તે પૂરી થાય છે કે નથી થતી, અથવા તો લોકો વ્યસન સાથે જોડાયેલા છે, અથવા તો બિનજરૂરી ખર્ચા તે વ્યવસાયમાંથી લોકો કરી રહ્યા છે કે નહીં. પછી વ્યવસાય દરમિયાન કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે. હવે ઘણી વખત કેવું થતું હોય છે કે ગામડાની બાજુમાં કોઈ ઉદ્યોગ આવેલું છે તો તે ઉદ્યોગમાં આવવા જવા માટે ગામ લોકોને તકલીફ થતી હોય છે. પછી કોઈ મોટો ઉદ્યોગ છે અથવા તો પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી છે તો એ લોકો પાસે વધુ પડતું કામ કરાવતી હોય છે, તેમને સમયસર પગાર નથી આપતી હોતી, અથવા તો તેમને જે ઓવર ટાઈમ કરાવાય છે તેનું પણ પૂરતું વળતર નથી આપતી હોતી. તો આ બાબતની દરેક માહિતી જે છે એ આપણે તે ઉદ્યોગમાં અથવા તો જે તે જગ્યાએ કામ કરતા લોકોને મળી અને આપણને માહિતી મળી શકે છે. ઉપરાંત ગામની નજીકમાં આવેલ કોઈ ઉદ્યોગની માહિતી મેળવવી અને તેના લીધે ગામ લોકો ઉપર પડતી હકારાત્મક અને નકારાત્મક અસરો. હવે ગામની અંદર કોઈ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે ગામની નજીકના વિસ્તારમાં, તો તે ઇન્ડસ્ટ્રી તે ગામના કેટલા લોકોને રોજગાર આપી રહી છે, અથવા તો તે ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ વેસ્ટ, ભલે તે પાણી હોય અથવા તો કોઈ રસાયણ છોડવામાં આવતું હોય તો તેનાથી ગામના પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, ગામના લોકોને નુકસાન થઈ રહ્યું છે, અથવા તો ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત કેવું હોય છે કે ભારે વાહનોની અવરજવર વધારે થતી હોય છે, તો તેના લીધે ગ્રામીણ લોકોના અવરજવર ઉપર કઈ અસર થાય છે, અથવા તો ગ્રામીણ લોકોને બીજી કેવી કેવી સમસ્યાઓ અને તે ઉદ્યોગથી ગ્રામીણ લોકોને શું ફાયદો થતો હોય છે તે વિશેની માહિતી આપણે ઉદ્યોગની મુલાકાત પણ લઈને કરી શકીએ. ઉપરાંત ગ્રામીણ લોકો સાથે મળીને, ગ્રામીણ લોકો સાથે વાત કરીને આ બધી માહિતી આપણે એકત્રિત કરી શકીએ છીએ, અને આપણે જે રિપોર્ટ લખીએ છીએ તે રિપોર્ટમાં આપણી આ બધી માહિતીનો ઉલ્લેખ કરવાનો થતો હોય છે. હવે ફિલ્ડવર્ક વિશે વધારે માહિતી માટે ઉપયોગી પુસ્તકોની યાદી આપવામાં આવેલી છે, જેનો અભ્યાસ કરી અને તમે ખૂબ જ વ્યવસ્થિત રીતે ફિલ્ડવર્કને કઈ રીતે સમજવું અને હકીકતમાં ફિલ્ડવર્કનું કામ કઈ રીતે કરવું તે જાણી શકશો. ધન્યવાદ.